ધોરાજીની વાત કરીએ તો ધોરાજી શહેરના સ્ટેશન રોડ ખાતે પવિત્ર પરસોત્તમ માસ નિમિત્તે દીપક માથુકિયા તથા પરિવાર દ્વારા વૃદ્ધો અને ભક્તજનો માટે ભવ્ય ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યું હતું। યાત્રા દરમિયાન પરસોત્તમ માસના ધાર્મિક મહિમાનું સ્મરણ કરવામાં આવ્યું હતું અને વૃદ્ધોને વિશેષ સન્માન સાથે યાત્રામાં સામેલ કરવામાં આવ્યા હતા। લોકોએ આવા ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમને સમાજમાં એકતા, સંસ્કાર અને ધાર્મિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું। દીપકભાઈ અને માથુકિયા પરિવાર દ્વારા દીપકભાઈના પરિવાર દ્વારા છેલ્લા 10 વર્ષથી જે જાત્રાઓ કરાવવામાં આવે છે, વૃદ્ધ મહિલાઓ હોય, જે મહિલાઓ કાયમીની માટે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ માસ નિમિત્તે આજુબાજુના મંદિરોમાં જઈ અને માથું ટેકાવતા હોય, પણ આ દીપકભાઈ દ્વારા 10 વર્ષથી ચાલુ હોય એનો આ વખતે આજે ડાકોર અને પોઈચાનો અમે યાત્રાનો એક શરૂઆત કરી છે। જે અલગ અલગ જે 10 વર્ષો જે જૂના એ 10 વર્ષોમાં દ્વારકા હોય, નાથદ્વારા હોય, સોમનાથ હોય, માધુપુર હોય, એમ અલગ અલગ મંદિરોમાં વડીલોને લઈ જવા માટેની એક એને પોતાની ખૂબ સારી કામગીરી છે। ઘણી બીજી અલગ અલગ કામગીરીઓ તો એની